હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવીશું ઘૂઘરા, તીખા ઘૂઘરા, જે જામનગરની સ્પેશિયાલિટી છે. તો એ બનાવવા માટે આપણે સૌપ્રથમ શું જોઈએ તો એ જોઈ લઈએ. અહીંયા આપણે મેંદાનો લોટ લીધેલો છે, 500 ગ્રામ અહીંયા મેં મેંદો લીધેલો છે અને 2 વખત ચાળીને લઈ લીધો છે. ત્યારબાદ આપણે અહીંયા સોલ્ટ જોશે. મોણ માટે અહીંયા હું ઘી યુઝ કરું છું, પણ જો તમારે ઘી યુઝ ન કરવું હોય તો તમે ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યારબાદ પાણી જોઈશે જરૂર પ્રમાણે. તો સૌપ્રથમ અહીંયા મેં મેંદો છે એ ચાળીને તૈયાર કરી લીધો છે. હવે આપણે એમાં અંદાજિત 1 નાની ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું. ત્યારબાદ અહીંયા અત્યારે હું 3 ચમચી જેટલું ઘી છે મોણ માટે એડ કરું છું. આપણે ઘૂઘરાનો જે લોટ છે એમાં મુઠ્ઠી પડતું મોણ જોશે. આ મુઠ્ઠી વડે એ ટાઈપનું મોણ એમાં જોશે, તો આપણા ઘૂઘરા છે એ બહારનું પડ છે એકદમ બનીને ક્રિસ્પી રેડી થશે. તો આ રીતે બધી જ વસ્તુઓને અને મોણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ રીતે બધું સારી રીતે મિક્સ કરી અને એકવાર જોઈ લેવાનું. આ રીતે આપણી મુઠ્ઠી છે એકદમ પેક થઈ જવી જોઈએ. તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર છે એ ચેન્જ થઈ ગયું છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે એમાં એડ કરીશું. ત્યારબાદ હવે આપણે એને પરોઠા જેટલી કણક છે એ કડક હોવી જોઈએ. રોટલી કરતાં થોડો વધારે કડક, એટલે કે પરોઠા જેવો આપણે લોટ થોડું પાણીને એડ કરી અને આ રીતે લોટ બાંધતા જઈશું. તો મિત્રો, આપણી આ રીતે જે મેંદાના લોટની કણક છે એ આપણે બાંધીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એનું ટેક્સચર છે આટલું હોવું જોઈએ, પરોઠા જેટલું ટાઈટ. હવે આપણે એની અંદર થોડું ઓઇલ છે એ આ રીતે એડ કરી અને લોટને સારી રીતે ફેરવી લઈશું. લોટ બાંધવામાં આપણે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લોટનું ટેક્સચર છે એ પરોઠા જેટલું, પરોઠાને આપણે જે લોટ બાંધીએ એના જેટલું હોવું જોઈએ. ન વધારે પડતો ઢીલો હોવો જોઈએ અને ન વધારે પડતો ટાઈટ હોવો જોઈએ. નહીં તો છે આપણે જ્યારે ઘૂઘરાની પેલી રોટલી વણીશું પૂરી, ત્યારે આપણે વણતી વખતે એમાં તકલીફ પડે છે. અને ઘૂઘરા જ્યારે આપણે તળીએ છીએ ત્યારે પણ એ એટલા ક્રિસ્પી નહીં બનતા. આ રીતે આપણું લોટ છે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કપડાં વડે ઢાંકી દઈશું આ રીતે. અને હવે બીજી બાજુ આપણે ઘૂઘરાનો જે મસાલો છે એ બનાવી લઈએ. એના માટે શું સામગ્રી જોઈએ છે હું આગળ બતાવું છું. તો મિત્રો, હવે આપણે જે ઘૂઘરાનો લોટ બાંધીને રેડી કરી લીધો. હવે આપણે મસાલાની સામગ્રી જોઈ લઈએ. તો સૌપ્રથમ અહીંયા મેં બાફેલા બટેકા છે એ લીધેલા છે. અંદાજિત આ 1/4 કિલો આપણે લીધેલા છે. એને મીઠું નાખી બાફી અને છાલ ઉતારીને આ રીતે મેં રેડી કરી લીધા છે. ત્યારબાદ અહીંયા મેં અત્યારે હું સૂકા વટાણા છે એ મેં ઓવરનાઇટ પલાળી લીધેલા છે અને હળદર અને મીઠું નાખી અને 4 થી 5 વિસલ લઈને બાફી લીધા છે. આની જગ્યાએ તમે અત્યારે લીલા વટાણા પણ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા મેં આદુ અને મરચીની પેસ્ટ છે એ બનાવીને રેડી કરી છે. અહીંયા મેં લીલા ધાણા લીધેલા છે. 1.5 ચમચી જેટલો ગરમ મસાલો લીધેલો છે. અત્યારે હું લોકલ બ્રાન્ડનો આપણે જે ગરમ મસાલો મળે એ જ યુઝ કરી રહી છું. તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. ત્યારબાદ અહીંયા બેઝિક મસાલા લીધેલા છે. તો આ બધા બેઝિક મસાલા લીધેલા છે. તો ચલો મિત્રો, આપણે મસાલો બનાવવાની શરૂઆત કરીએ. તો હવે સૌપ્રથમ આજે આપણે બટાકા હતા એને આ વડે આ રીતે હાથથી આપણે એને થોડા સ્મેશ કરી દઈશું. તો આ રીતે હું બધા બટાકા છે એને હાથથી સ્મેશ કરી દઉં છું. અને એની જોડે જ આપણે આ વટાણા જે બાફેલા છે એ પણ એડ કરી દઈશું. અહીંયા વટાણાની ક્વોન્ટિટી છે એ તમે તમારી જે ચોઈસ પ્રમાણે લઈ શકો છો, પણ ઘૂઘરાના સ્ટફિંગમાં જનરલી વટાણા છે એ બહુ સરસ લાગે છે. અત્યારે અંદાજિત હું મોટો એક બાઉલ ભરીને બાફેલા વટાણા લઈ રહી છું. આ રીતે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે બટાકા અને વટાણાનું આ રીતે સ્ટફિંગ છે તૈયાર કરી લીધું છે. હવે આપણે એમાં બેઝિક મસાલા એડ કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા જે આદુ મરચીની પેસ્ટ છે અત્યારે હું 1 મોટી ચમચી
લઈ રહી છું। ત્યારબાદ અહીંયા મેં 1.5 ચમચી ગરમ મસાલો લીધેલો છે, એ એડ કરી દઈશું। આમાં ગરમ મસાલાનો ટેસ્ટ સારો આવે છે એટલે હું અત્યારે આગળ પડતો લઈ રહી છું। ત્યારબાદ લીલા ધાણા છે તો એ આપણે એડ કરીશું। એ તમે જેટલા લેવા હોય એ પ્રમાણે લઈ શકો છો। ત્યારબાદ અહીંયા હું 5 ટેબલ સ્પૂન હિંગ એડ કરું છું, 1 નાની ચમચી મીઠું એડ કરું છું, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરું છું અને 1 ચમચી લાલ મરચું એડ કરું છું। હવે આપણે આ સ્ટફિંગ છે એને સારી રીતે મિક્સ કરી લઈશું। આમાં તમે ચાટ મસાલો કે સંચર પાવડર પણ યુઝ કરી શકો છો। તો આપણે આ રીતે મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો મિત્રો આપણો જે ઘૂઘરાનું સ્ટફિંગ છે મસાલો એ બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે આગળ ઘૂઘરા બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો હવે આપણો જે આ લોટ છે એ તમે જોઈ શકો છો સરસ રીતે સેટ થઈ ગયો છે। હવે આપણે જે પૂરીની સાઈઝ હોય એનાથી થોડા મોટા એ રીતે લુવા બનાવી લઈશું। આ રીતે થોડો આપણે લોટ લઈ અને આ રીતે હાથની મદદથી એને મસળી લઈશું। ત્યારબાદ પૂરી કરતાં મોટા એટલે કે આટલા માપના આપણે થોડા લુવા બનાવી લઈશું। ત્યારબાદ હવે આપણે આ રીતે પાટલી અને વેલણની મદદથી સરસ પૂરી વણીને આપણે રેડી કરી લઈશું। આપણે જે ઘૂઘરા માટેની પૂરી વણવાની છે એ બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એ રીતે આપણે વણીને રેડી કરીશું। પૂરી છે આપણે ધીમે ધીમે વણતા વણતા ઓવલ શેપમાં એટલે કે આ રીતે લંબગોળ આપણે બનાવી લઈશું। આ રીતે વણી લીધા બાદ આપણે જે મસાલો રેડી રાખ્યો છે એમાંથી આપણે 1 ચમચી જેટલું મસાલો આપણે એની અંદર આ રીતે સાઈડ પર મૂકી દઈશું। ત્યારબાદ એની જે કિનારીઓ છે તે આ રીતે પાણી લગાવી દઈશું। પાણી આપણે સહેજ જ લગાવવાનું છે, વધારે પડતું પાણી લાગશે તો પણ આપણું ઘૂઘરો છે ખુલી જવાની શક્યતા રહેશે। ત્યારબાદ આપણે એને આ રીતે વાળી દઈશું હાફ, અને જે કિનારીઓ છે એને આ રીતે આપણે થોડી પ્રેસ કરી દઈશું। ત્યારબાદ આપણે એને આ રીતે હાથમાં લઈ લેવાનો છે અને આ રીતે તમે જોઈ શકો છો અંગૂઠો અને આંગળીઓની મદદથી આપણે આ રીતે એને કાંગરી પાડી દઈશું। આ તમે 1 કે 2 ઘૂઘરામાં આ રીતે વાળશો એટલે અને એક્સ્ટ્રા લોટ અહીંથી જે હોય એ આપણે કાઢી લઈશું। તો આ ઘૂઘરા છે એ તમે આસાનીથી ઘરે રેડી કરી શકો છો। 1 કે 2 ઘૂઘરા તમે આ રીતે વાળશો એટલે તમને ફાવી જશે। તો એ જ રીતે આપણે બીજો ઘૂઘરો બનાવી દઈએ। આ રીતે ફરીથી આપણે એક પૂરી બનાવી લઈશું। ત્યારબાદ આપણે આ રીતે એમાં મસાલો મૂકી દઈશું। ફરીથી એની કિનારી પર આ રીતે થોડો પાણીવાળો હાથ કરી અને બધી બાજુથી લગાવી દઈશું। પછી આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને આ રીતે આંગળીની મદદથી હળવા હાથે ફરતી બાજુથી આપણે કિનારીઓને પ્રેસ કરી દઈશું। ત્યારબાદ આ રીતે ફોલ્ડ કરી દેવાનું। તમે થોડા ઘૂઘરા વાળશો એટલે આપોઆપ તમને આ કાંગરી વાળતા ફાવી જશે। વધારાનો એક્સ્ટ્રા ભાગ લોટ છે એ કટ કરી લઈશું। તો આ રીતે આપણો ઘૂઘરો છે એ બનીને રેડી થઈ ગયો છે। તો આ રીતે બધા ઘૂઘરા છે એ મેં વાળીને રેડી કરી લીધા છે। હવે આપણે એક બાજુ ઓઇલ છે એ ગરમ કરવા, એમને તળવા માટે ઓઇલ ગરમ કરવા મૂકી દઈએ। તો
તો મિત્રો આપણું ઓઇલ છે સારી રીતે ગરમ થઈ ગયું છે. આપણે આ રીતે થોડો લોટ અંદર એડ કરીને જોઈ લેશું. ધીમેથી આપણો લોટ ઉપર આ રીતે આવે એટલે આપણા તેલનું ટેમ્પરેચર છે ઓકે છે. ઘૂઘરા તળવા માટે ખાસ તો તેલનું ટેમ્પરેચર વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો વધારે ગરમ હશે તો ઘૂઘરા અંદરથી કાચા રહેશે અને બહારથી ડાર્ક થઈ જશે રેડ. એટલે આ રીતે મીડિયમ ગરમ તેલ હોય એમાં આપણે આ રીતે હળવેથી ઘૂઘરા તળવા માટે મૂકી દઈશું. ખાસ કરીને જ્યારે ઘૂઘરા મૂકીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તેલના છાંટા ન ઉડે, કારણ કે ઘૂઘરાની અંદર વજન વધારે હોય અને આ રીતે મૂકવા જઈએ તો આપણે હાથ દાજી શકે છે. આ રીતે આપણે હળવેથી બધા ઘૂઘરા મૂકી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ રાખીશું અને આ રીતે બધા ઘૂઘરા છે એને તળવા માટે મૂકી દઈશું. આપણે ઘૂઘરા અંદર તેલમાં મૂક્યા પછી 5 મિનિટ સુધી આપણે એને અડવાનું નથી. એકદમ એને સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે એને પાકવા દેવાના છે. ત્યારબાદ જ આપણે એને જાળાની મદદથી પલટીશું. તો આ રીતે આપણે એને થવા દઈએ. હવે તમે જોઈ શકો છો આપણા ઘૂઘરા છે થોડા ફૂલી ગયા છે અને એનો રંગ છે એ થોડો ચેન્જ થતો દેખાય છે. હવે આ રીતે આપણે જાળાની મદદથી હળવે હાથે એને પલટી દઈશું 1 બાય 1. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. આ રીતે આપણે બધા જ ઘૂઘરા છે એને પલટી દઈશું. ઘૂઘરાનો આપણો એક આ જે બેન્ચ છે એ તૈયાર થતાં 8 થી 10 મિનિટનો સમય લાગશે, પરંતુ જો આપણે ફાસ્ટ ગેસ પર એને કરીશું તો એ ક્રિસ્પી અને ખસ્તા નહીં બને. આ રીતે એને ધીમા તાપ પર આપણે ફ્રાય થવા દઈશું. હવે આપણે ઘૂઘરાની આ સાઈડ છે એને આ રીતે પલટી દઈશું હળવેથી. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન ધીમે ધીમે આપણા ઘૂઘરા છે રેડી થઈ રહ્યા છે. આ રીતે બધા જ ઘૂઘરાને આપણે 1 બાય 1 પલટી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઘૂઘરા છે સરસ ગોલ્ડન બ્રાઉન બનીને રેડી થઈ ગયા છે. હજુ આપણે એને 1 મિનિટ જેવું આ રીતે પલટીને થવા દઈએ એટલે બંને બાજુથી આપણા ઘૂઘરા છે સરસ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈને રેડી થઈ જાય. આ રીતે તમે સ્લો ગેસ પર જ્યારે એને ફ્રાય કરો છો ત્યારે એકદમ ખસ્તા બનીને રેડી થાય છે. આ રીતે આપણે એને થવા દઈએ. તો મિત્રો આપણા ઘૂઘરા છે એ સરસ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો લુકમાં જે બહુ જ સરસ બનીને રેડી થયા છે. આ રીતે આપણે ઓઇલમાંથી એને બહાર કાઢી લઈશું. બહાર માર્કેટ કરતાં ઘરમાં ખૂબ જ આસાનીથી તમે આ ઘૂઘરા છે એ બનાવી શકો છો. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો મિત્રો આપણા ઘૂઘરા છે બનીને તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. આ રીતે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. ત્યારબાદ એને આ રીતે વચ્ચેથી થોડું કટ કરી દઈએ. આપણે એમાં થોડું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને રેડી થયા છે. આ રીતે આપણે એમાં થોડું ખાડા જેવું બનાવી લેવાનું. ત્યારબાદ આપણે એમાં બધી ચટણીઓ છે એ એડ કરીશું. તો અત્યારે હું એના માટે ખજૂર આંબલીની ચટણી, ધાણા મરચાં અને ફુદીનાની ગ્રીન ચટણી, ત્યારબાદ લસણ અને મરચાં પાવડરની એની રેડ ચટણી, મસાલા સિંગ, સેવ અને લીલી ડુંગળી અને ધાણા લઈ રહી છું. તો હવે આપણે બધી ચટણીઓ એડ કરીશું. સૌથી પહેલાં ખજૂર આંબલીની ચટણી છે એડ કરીશું.
ખજૂર આંબલીની ચટણી છે એનું પ્રમાણ આમાં થોડું વધારે રાખવાનું. આ રીતે આપણે મોટી 1 ટેબલ સ્પૂન જેટલી ચટણી અત્યારે એડ કરીશું બધા જ ઘૂઘરામાં. ત્યારબાદ આપણે જે ફુદીનાની અને ધાણા મરચાંની ગ્રીન ચટણી છે એ એડ કરીશું. એ આપણે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે જે સ્પાઇસી ચટણી છે ધાણા મરચું અને લસણની એ ચટણી આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે ઉપરથી એમાં સિંગ છે, મસાલા સિંગ આપણે જે લીધી છે એ આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે સેવ છે જે અત્યારે મેં નાયલોન સેવ લીધેલી છે તો એ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ કાંદા છે સમારીને ઝીણા એ અત્યારે હું એડ આ રીતે થોડા થોડા કરું છું. જો તમે કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા એડ કરીશું. તો મિત્રો તૈયાર છે આપણા જામનગરના ફેમસ એવા ગરમા ગરમ સ્પાઇસી અને મસાલેદાર ઘૂઘરા. તમને મારી આજની રેસીપી કેવી લાગી? તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.